તેમજ સ્ટોરેજ કમ્પોનન્ટ્સની વધતી કિંમતોને કારણે કંપનીઓએ સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. એપલ બાદ વિવો અને નથિંગે પણ તેમના મોબાઈલ ફોનના ભાવમાં વધારો કર્યો છે. તો આ ભાવ વધારાની તમારા ખિસ્સા પર કેવી અસર પડશે તેની વિગતો લઈએ સહયોગી કરણ ગાંધી પાસેથી. કરણ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપના ભાવમાં વધારાને લઈને શું સમાચાર છે? જી, તો આપણે સ્માર્ટફોનની દુનિયા પર એક નજર કરી લઈએ તો ત્યાં એક ખૂબ જ મોટી અપડેટ થોડા સમયથી આપણે આવતી જોઈ રહ્યા છે. મેમરી અને રેમ, જે તમામ સ્ટોરેજ આપણને કોઈ પણ ડિવાઇસમાં લાગે છે, ભલે લેપટોપ હોય, ટેબ્લેટ હોય, મોબાઈલ હોય કે કોઈ પણ ડિવાઇસ હોય, ભલે ટીવી કેમ ના હોય, ત્યાં પણ આપણને સ્ટોરેજ કે રેમ લાગે છે. આ બધા જ ડિવાઇસીસનો ભાવ જે છે તે અહીંયાથી ખૂબ જ વધી જવાનો છે. કારણ એનું એવું છે કે આ જે મેમરીઝ છે તે મેમરી ચિપની પ્રાઇસ જે છે તે સ્કાય રોકેટ થઈ ગઈ છે. 9 મહિનામાં આ મેમરી ચિપ્સનો ભાવ જે છે તે 200 ગણો વધી ગયો છે. એટલે કે કિંમતો જે છે તે 3% જેટલી વધી ગઈ છે. અને ત્યારબાદ મેકબુક લઈ લો, મેકબુક મિની લઈ લો, આઈપેડ, એપલ ટીવી, બધી પ્રોડક્ટ જે છે તે એપલે મોંઘી કરી દીધી છે. 15થી 42% ભાવ વધારો જે છે તે અહીંયાથી ઝીંકી દેવામાં આવ્યો છે. સાથે જ નથિંગે પણ પોતાના જે મોબાઈલ ફોન છે તેની કિંમત 8થી 25% વધારી છે. રિસન્ટલી તેમના જે સીઈઓ છે તેમણે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી કે આ વર્ષના અંત સુધીમાં જે તમામ ફોન્સ આવશે તો 30,000ની ફોનની કિંમત જે છે તે હવે 37,000 સુધી તમારે ચૂકવવી પડી શકે છે. ઓલ બિકોઝ ઓફ જે રેમ અને ચિપ્સના ભાવ વધ્યા છે. કારણ કે ઓવરઓલ જે મોબાઈલના કોમ્પોનન્ટ્સ હોય છે એમાં સૌથી મોટો જે ખર્ચો છે તે હવે મેમરી ચિપનો બની ગયો છે કંપનીઝ માટે. વિવો કે એપલ આ લિસ્ટમાં જે છે તે એપલ સાથે વિવો બી અહીંયા સામેલ છે અને તેમણે પણ પોતાના ફોનની કિંમત જે છે તે 7થી 25% વધારી દીધી છે. અને 2027 સુધીમાં જે મેમરી, સ્ટોરેજ અને જે તમામ ચિપ્સ છે તેની કિંમતોમાં અહીંયાથી જે વધારો છે તે યથાવત રહી શકે છે. એટલે મોબાઈલ, લેપટોપ, ટીવી, બધી જ જે ઇલેક્ટ્રોનિક આઇટમ છે આપણને યુઝર માટેની એ મોંઘી થઈ શકે છે. જી કરણ, આજ સમગ્ર જાણકારી જણાવવા બદલ આપનો આભાર. અને ત્યારે